બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બેલેટ પેપર અને મતપેટીઓની ગણતરી શરૂ। ગુજરાત હાઈકોર્ટમાં આવેલા ઓડિટોરિયમમાં મતગણતરી ગઈકાલે સ્થગિત કરાઈ હતી। આ મતગણતરી 6 માર્ચે 23 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી। રાજ્યના 76,000થી વધુ વકીલોએ મતદાન કર્યું હતું। 23 બેઠક માટે 99 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા। હવે નિયમ અનુસાર મતગણતરી શરૂ થઈ ગઈ છે અને થોડા સમય પછી પરિણામ પણ જાહેર થતા શરૂ થશે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંક, ગઈકાલે મતગણતરી થવાની હતી પણ વિવાદ થયો અને મતગણતરીને થોભી દેવામાં આવી હતી। આજે મતગણતરી હવે ફરી શરૂ થઈ રહી છે। વકીલ આલમમાં કેવો માહોલ છે? સવારે 10 કલાકે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મતગણતરી છે તે અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે। 23 બેઠકો માટે 99 ઉમેદવારો છે તે ઉમેદવારી કરી ચૂક્યા છે અને લગભગ સમગ્ર રાજ્યમાંથી 75,000 જેટલા જે વકીલો છે તેમના તરફથી આ મતદાન છે તે કરવામાં આવે છે। દ્રશ્યો અહીંયા આગળ આપ જોઈ શકતા હશો, જે બેલેટ પેપરથી વકીલોએ મતદાન કર્યું છે તે બેલેટ પેપર છે તેને અહીંયા આગળ લાવવામાં આવ્યા છે અને મુખ્ય ચૂંટણી અધિકારી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના તેમની હાજરીમાં મતગણતરી છે તે શરૂ કરવામાં આવી છે। સૌથી પહેલાં પ્રેફરન્સ વોટ છે તેની ગણતરી કરવામાં આવશે અને જે ઉમેદવારો છે જેમણે ઉમેદવારી નોંધાવી છે તેમની હાજરીમાં આ સીલ બેન્ડ છે તેને ખોલવામાં આવશે। સ્વાભાવિક રીતે ગઈકાલે જે મતગણતરી સ્થગિત કરવામાં આવી હતી તેમાં માગણી કરવામાં આવી હતી કે જે લાઈવ સ્ટ્રીમિંગ છે, લાઈવ રેકોર્ડિંગ છે તેની સાથે મતગણતરી કરવામાં આવે અને તેના ભાગરૂપે આ પારદર્શિતા જળવાઈ રહે તેના માટે લાઈવ સ્ટ્રીમિંગની મદદથી આ મતગણતરી છે તે અત્યારે કરવામાં આવશે। સ્ટેટિસ્ટિક પ્રાધ્યાપકો પણ આ મતગણતરીમાં ઉપયોગમાં લેવામાં આવતા હોય છે અને પ્રેફરન્સ વોટના આધારે આ મતગણતરી થતી હોય છે। આપને ખ્યાલ હશે ધોની, જે રીતના રાજ્યસભાનું ગણિત હોય છે તે જ પ્રકારની મતગણતરી છે તે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં પણ હાથ ધરનાર છે, જેના કારણે ક્યાંય પણ કોઈ પણ ગડબડી ન થઈ જાય અથવા કોઈ પણ ઉમેદવારને અન્યાય ન થાય તેના માટે મુખ્ય ચૂંટણી અધિકારીઓ અને ચૂંટણી એજન્ટો છે તે અત્યારે એક બાદ એક જે પ્રેફરન્સ વોટની ગણતરી થઈ રહી છે તેમાં બારીકાઈથી ધ્યાન રાખી રહ્યા છે। 23માંથી 5 જેટલી બેઠકો છે તે મહિલા ઉમેદવારો માટે અનામત હતી અને વધારાની 2 મહિલા સભ્યોને કોઓપ્ટ કરીને કુલ 25 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી। લગભગ 52% જેટલું મતદાન આ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મતદાન પ્રક્રિયા હતી તેમાં થયું હતું અને આ તમામ એ ઉમેદવારો છે જેઓ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। જે ચૂંટણી અધિકારી છે તેમના નિવેદન અનુસાર લગભગ 10 દિવસનો સમય લાગી શકે છે આ આખી મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થતાં। 10 દિવસ વધુમાં વધુનો સમય આપવામાં આવ્યો છે। જો આવશ્યકતા ઊભી થશે તો 10 દિવસથી ઓછું પણ સમય થઈ શકે છે આ મતગણતરી માટે, પરંતુ હાલના તબક્કે જે મતગણતરી કાલે સ્થગિત કરવામાં આવી હતી તે શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે ફરી ચાલુ કરવામાં આવી છે અને લાઈવ રેકોર્ડિંગ, લાઈવ સ્ટ્રીમિંગ અને વિડીયો રેકોર્ડિંગના માધ્યમથી પારદર્શિતા જળવાઈ રહે તે પ્રકારે તમામ ઉમેદવારોને સાથે રાખી અને હાલના તબક્કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મતગણતરી શરૂ કરવામાં આવી છે। કુશાંક, આભાર આ જાણકારી આપવા માટે।